ABI ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના ઉશ્કેર ગામમાં થયેલી 26 લાખ રૂપિયાથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ સુરત ગ્રામ્ય LCBએ ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે। પોલીસે દાહોદ જિલ્લાની કુખ્યાત મેડા ગેંગના મુખ્ય સૂત્રધાર વનેશ મેડા સહિત કુલ 9 આરોપીઓને ઝડપી 12,45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તડકેશ્વર પોલીસ વિસ્તારમાં થયેલી આ ચોરીની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે માંડવી કીમ રોડ પરથી મારુતિ ઇકો કારને રોકી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે ફરિયાદી પાસે મજૂરી કામ કરતા વિનોદ વસાવાએ જ ઘરની માહિતી અને ચોરી માટે ટીપ આપી હતી। પોલીસે તેને પણ ઝડપી લઈ તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે તડકેશ્વર પોલીસને સોંપ્યા છે। ABI ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ બારડોલી।